Hello dear students. So in your BED subject Basic Engineering Drawing માં આપણે સ્ટાર્ટ કર્યું હતું પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. ઓકે, સો એમાં આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સ્ટાર્ટ કર્યું હતું ક્વાડ્રન્ટથી. ઓકે, એમાં 4 ક્વાડ્રન્ટ હતા તમારા, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ એંગલ. ઓકે, અને એ ફોર્થ ક્વાડ્રન્ટમાં તમારા ફર્સ્ટ અને થર્ડ એંગલમાં મોસ્ટ ઓફલી આપણે ડ્રોઈંગ કરીએ છીએ, જ્યારે સેકન્ડ અને ફોર્થમાં નથી કરતા, કેમ કે તમારા બંને ડ્રોઈંગ ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ તમારા ઓવરલેપ થઈ જાય છે એટલા માટે. ઓકે, પછી આપણે હોરિઝોન્ટલ પ્લેન કોને કહેવાય, વર્ટિકલ પ્લેન કોને કહેવાય, એ બધું જોયું હતું. ઓકે, દેન આફ્ટર આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટનું એક્ઝામ્પલ પણ જોયું હતું એક. ઓકે, એમાં અલગ અલગ તમારા 7 કે 8 પોઈન્ટ હતા, ABCDEFG. ઓકે, તેમાં તમને કન્ડિશન આપી હતી હોરિઝોન્ટલ પ્લેનથી આટલી દૂર છે, વર્ટિકલ પ્લેનથી આટલા દૂર છે. ઓકે, તો એ ટાઈપનો આપણે એક્ઝામ્પલ જોયો હતો. નાવ આજે આપણે વાત કરવાના હતા કે શોર્ટકટ મેથડ. ઓકે, પ્રોજેક્શન ઓફ પોઈન્ટની શોર્ટકટ મેથડ, કે તમને ડાયરેક્ટલી તમને ડેટા આપ્યા હશે અને એ ડેટા પરથી તમે ડાયરેક્ટલી તમે ડ્રો કરી શકો એ પોઈન્ટને. તો એ આજે આપણે જોવાના છે શોર્ટકટ મેથડ. તો આના અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ મેં લખ્યા છે તમારા માટે. ઓકે, જેનાથી તમને ઇઝીલી તમે ડ્રો કરી શકો પ્રોજેક્શન ઓફ પોઈન્ટના. સો સ્ટાર્ટ કરીએ શોર્ટકટ મેથડ. સો ધીસ આર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો ફર્સ્ટ ઓફ ઓલ તમારું પોઈન્ટ છે, જો બિંદુ HPની ઉપર હોય તો એલિવેશન XYની ઉપર આવશે. મીન્સ શું, તમને એક્ઝામ્પલમાં આપ્યું હશે કે તમારું પોઈન્ટ ABC કોઈ પણ તમારું કેવું છે, હોરિઝોન્ટલ પ્લેનની ઉપર છે, અબવ HP, તો એનું જે એલિવેશન આવશે. ઓકે, એલિવેશનનું બીજું નામ શું છે તમારું? ફ્રન્ટ વ્યૂ. ઓકે, બે વ્યૂ આપણે ડ્રો કરવાના છે, ફ્રન્ટ વ્યૂ એન્ડ ટોપ વ્યૂ. સો HPની ઉપર તમને આપેલું હશે પોઈન્ટ, તો આંખ બંધ કરીને તમારે પોઈન્ટ ક્યાં લઈ લેવાનો? XY લાઇનની ઉપર લઈ લેવાનો. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે, જો બિંદુ HPની નીચે હોય, હોરિઝોન્ટલ પ્લેનની કે આપેલું હશે, નીચે આપેલું હશે, તો તમારું ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે? XYની નીચે આવશે. ઓકે, આ સેકન્ડ પોઈન્ટ. તો આ ખાસ યાદ રાખજો કે XYની ઉપર આપેલું હશે તો ઉપર આવશે, નીચે આપેલું હોય તો નીચે આવશે. અને ફ્રન્ટ વ્યૂ માટે ખાસ યાદ રાખજો કે આપણે કેવું પણ લેતા હતા? A ડેશ, B ડેશ, C ડેશ પોઈન્ટ લેતા હતા. ત્યારે ટોપ વ્યૂ માટે આપણે શું લેતા હતા? ABCD. ઓકે, તમારા મૂળ પોઈન્ટ છે સપોઝ કેપિટલ A, તમારું ફ્રન્ટ વ્યૂ આવશે A ડેશ, B ડેશ, C ડેશ, અને તમારું ટોપ વ્યૂ આવશે ABCD. ઓકે, સો એક્ઝામ્પલમાં તમને આપ્યું હશે કે તમારું બિંદુ હોરિઝોન્ટલ પ્લેનથી 10 mm ઉપર છે કે 20 mm ઉપર છે, તો આપણે શું લેવાનું? એ બિંદુને XY લાઇનની ઉપર લઈશું. ઓકે, અને એ તમારું બિંદુ થશે. પછી તમારું કેવું આવશે? ફ્રન્ટ વ્યૂ આવશે. સો ફ્રન્ટ વ્યૂને આપણે ડોનેટ કરશું A ડેશ, B ડેશ, C ડેશથી. જો તમને બિંદુ HPની નીચે આપેલું હશે તો તમારું એલિવેશન ક્યાં આવશે? XY લાઇનની નીચે આવશે. જો બિંદુ HPમાં હશે તો તમારું એલિવેશન ક્યાં આવશે? XY પર જ આવશે. સમજ પડી? સો 3 કન્ડિશન છે તમારી. HPની ઉપર હશે, કાં તો HPની નીચે હશે. ઓકે, HPની ઉપર હશે કાં તો HPની નીચે હશે. અને સેકન્ડ પોઝિશનમાં તમારી વર્ટિકલ પ્લેનની આગળ હશે કાં તો પાછળ હશે. પહેલાં આપણે HPમાં જોવાના છે. તો તમારું HPની ઉપર આપેલું હશે બિંદુ તો XYની ઉપર આવશે, અને HPની નીચે આપેલું હશે બિંદુ તો XYની નીચે આવશે ઇન શોર્ટ. ઓકે, અને HPમાં આપેલું હશે બિંદુ તો તમારું HPમાં આવશે વર્ટિકલ પ્લેનમાં. અને તમને કયું વ્યૂ મળશે આમાં? ફ્રન્ટ વ્યૂ મળશે. ઓકે, ફ્રન્ટ વ્યૂ મળશે, એલિવેશન મળશે. સો જો બિંદુનો એલિવેશન XYની ઉપર હોય તો બિંદુ HPની ઉપર જ હોવું જોઈએ. જો બિંદુનું એલિવેશન એટલે કે ફ્રન્ટ વ્યૂ XYની નીચે હોય તો બિંદુ તમારું HPની નીચે જ હોવું જોઈએ. જો બિંદુનું એલિવેશન XY પર જ હોય તો બિંદુ તમારું HP પર જ હોવું જોઈએ. ઓકે, 3 પોઈન્ટ છે, વાઇસ વર્સા છે. જો HP નીચે હશે તો XYની નીચે હશે, જો XY નીચે બિંદુ હશે તો તમારું HPની નીચે હશે. ઓકે, મેં પોઈન્ટને અંડરલાઇન પણ કરી છે. આ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખવાના છે. એકદમ સિમ્પલ છે. ઓકે, હવે જોઈએ ટોપ વ્યૂ માટે. સો ટોપ વ્યૂ તમારું ક્યાં આવશે? વર્ટિકલ પ્લેનમાં. તો જો વર્ટિકલ પ્લેનની કન્ડિશન તમને આપેલી હશે બિંદુની, પોઈન્ટની, જો તમારું બિંદુ વર્ટિકલ પ્લેનની આગળ હશે, ક્યાં હશે? વર્ટિકલ પ્લેનની આગળ. એમાં પણ બે કન્ડિશન છે, વર્ટિકલ પ્લેનની આગળ હશે કાં તો વર્ટિકલ પ્લેનની પાછળ હશે. જેમ તમારું હોરિઝોન્ટલ પ્લેનની ઉપર હોય કાં તો નીચે હોય, સેમ તમારું વર્ટિકલ પ્લેનની આગળ હશે કાં તો તમારું પાછળ હશે. તો જો તમારું બિંદુ વર્ટિકલ પ્લેનની આગળ હશે તો તમારું પ્લેન એટલે તમારું ટોપ વ્યૂ. ઓકે, ખાસ યાદ રાખજો, પ્લાનનું બીજું નામ શું છે? ટોપ વ્યૂ. સેમ તમારું એલિવેશનનું બીજું નામ શું છે? ફ્રન્ટ વ્યૂ. તો તમારું પ્લેન ક્યાં આવશે? XYની નીચે આવશે. ઓકે, BPની આગળ હશે તો તમારું ટોપ વ્યૂ ક્યાં આવશે? XY રેખાની નીચે આવશે.
जो बिंदु वर्टिकल प्लेन की पाछळ होय तो प्लेन और टॉप व्यू तमारू क्या आवशे एक्स वाय रेखानी ऊपर आवशे। ओके, समझ पड़ी। तमारू बीपी ની આગળ હશે તો તમારું ક્યાં આવશે ટોપ વ્યૂ એક્સ વાય ની નીચે આવશે। જો બીપી ની પાછળ પોઈન્ટ હશે તો તમારું એક્સ વાય રેખાની ઉપર આવશે। ઓકે, આપણે જોઈશું એક્ઝામ્પલમાં શોર્ટકટ મેથડ કેવી રીતે અપ્લાય કરવાની છે। જો બિંદુ બીપીમાં જ હોય તો તમારું પ્લેન ક્યાં આવશે ટોપ વ્યૂ એક્સ વાય રેખામાં જ આવશે। ઓકે, બીપીમાં હોય તો એક્સ વાય રેખા પર જ આવશે। સેમ તમારું એચપી પર પોઈન્ટ હોય તો એક્સ વાય રેખા પર જ આવશે। ઓકે, આ ઉપરના પોઈન્ટના જ આપણે ઊંધા લેખા છે। તો જો બિંદુનો પ્લાન એક્સ વાય રેખાની નીચે હોય તો બીપીની આગળ હશે। સેમ આ જ પોઈન્ટ છે, બીપીની આગળ હશે તો એક્સ વાય રેખાની નીચે હશે। જો એક્સ વાય રેખાની નીચે તમારું પોઈન્ટ હશે તો તમારું પોઈન્ટ ક્યાં હશે વર્ટિકલ પ્લેનની આગળ હશે। તો તમારું બિંદુનો પ્લાન એક્સ વાય રેખાની ઉપર હશે તો તમારું બિંદુ ક્યાં હશે વર્ટિકલ પ્લેનની પાછળ હશે। સેમ વર્ટિકલ પ્લેનની પાછળ હશે તો તમારું ક્યાં હશે બિંદુ એક્સ વાય રેખાની ઉપર હશે। ઓકે, અને જો બિંદુનો પ્લાન એક્સ વાય રેખા પર જ હશે તો તમારું બિંદુ ક્યાં હશે વર્ટિકલ પ્લેનમાં જ હશે। તો આ ખાસ યાદ રાખજો। ઓકે, આટલા તમારા આમાં 3 પોઈન્ટ છે ને, પહેલામાં 3 પોઈન્ટ છે। જો એચપીની ઉપર હશે તો બિંદુ ઉપર આવશે, એચપી નીચે હશે તો બિંદુ નીચે આવશે। સેમ તમારું બીપીની આગળ હશે બિંદુ તો તમારું એક્સ વાય રેખાની નીચે આવશે। જો બિંદુ તમારું બીપીની પાછળ હશે તો એક્સ વાય રેખાની ઉપર આવશે। ઓકે, સો આ વસ્તુ ખાસ યાદ રાખજો। આ પોઈન્ટ જ અપ્લાય કરવાના છે શોર્ટકટ મેથડમાં આપણે। ઓકે, તે આપણે જોઈશું એક એક્ઝામ્પલ લઈને। હવે છે તમારું પ્રક્ષેપનું નામ એટલે નેમ ઓફ પ્રોજેક્શન, પ્રક્ષેપ સપાટીનું નામ અને અંકન પદ્ધતિ। ઓકે, જે તમને મેં બતાવી દીધી છે ઓલરેડી। તો તમારો સામેનો દેખાવ જે હશે ફ્રન્ટ વ્યૂ તેને આપણે શું કહીશું એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ વડે આપણે બતાવીશું। ઓકે, ડેશ વડે। અને તમારું ક્યાં આવશે સામેનો દેખાવ તમારો વર્ટિકલ પ્લેનમાં આવશે। જેમ કે તમારું આ સપોઝ ફર્સ્ટ એંગલ છે, અહીંયા કોઈ પોઈન્ટ છે તો આપણે એને સામેથી દેખીશું। ઓકે, અહીંયાથી જોઈશું આપણે સામેથી તો એને ફ્રન્ટ વ્યૂ કહેવાશે। તમારું ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે તમારું વર્ટિકલ પ્લેન પર આવશે અને ટોપ વ્યૂ તમારું ક્યાં આવશે હોરિઝોન્ટલ પ્લેન પર આવશે। તો સેમ તમારું ઉપરનો દેખાવ એટલે ટોપ વ્યૂ તમારું ક્યાં આવશે કઈ પ્લેન પર આવશે તો હોરિઝોન્ટલ પ્લેન પર આવશે। અને એને આપણે કઈ રીતે બતાવીશું તો ABCD વડે બતાવીશું। ઓકે, સો આ મોસ્ટ આઈએમપી તમારા શોર્ટકટ મેથડ હતી પ્રોજેક્શન ઓફ પોઈન્ટની। ઓકે, હવે આ કઈ રીતે અપ્લાય કરવાના છે તે આપણે જોઈએ। ઓકે, તો યાદ રાખજો એચપી નીચે તમારું પોઈન્ટ જો એચપી નીચે હશે તમારું ક્યાં આવશે એલિવેશન એક્સ વાયની નીચે આવશે। તો તમારું પોઈન્ટ એચપી ની ઉપર હશે તો તમારું ક્યાં આવશે એક્સ વાય રેખાની ઉપર આવશે। અને તમારું એચપી પર હશે તો તમારું ક્યાં આવશે એલિવેશન એક્સ વાય રેખા પર જ આવશે। સેમ વર્ટિકલમાં હતું તમારું। ઓકે, વર્ટિકલમાં બિંદુ હશે તો તમારું એક્સ વાય રેખાની નીચે આવશે, પાછળ હશે તો ઉપર આવશે। ઓકે, સો અપ્લાય કરીએ આ મેથડને। સો લેટ સી કાલનું જે એક એક્ઝામ્પલ જોઈએ, કાલે જે જોયું હતું તે જ એક્ઝામ્પલ જોઈએ અને આ મેથડને આપણે અપ્લાય કરીએ। ઓકે, સો આ ગઈકાલનું જે એક્ઝામ્પલ છે આપણે જોતા હતા। ઓકે, આમાં જ આપણે અપ્લાય કરીએ। તમારું બિંદુ એ ક્યાં છે વર્ટિકલ પ્લેનમાં છે અને હોરિઝોન્ટલ પ્લેનની 30 mm નીચે છે। ઓકે, તો જેમ મેં કીધું તમારે પહેલાં એક્સ વાય લાઇન દોરવાની। ઓકે, હવે શોર્ટકટ મેથડ અપ્લાય કરીએ। તો બિંદુ એ તમારું ક્યાં છે વર્ટિકલ પ્લેનમાં છે। સો વર્ટિકલ પ્લેનમાં જો બિંદુ તમને આપેલું હશે તો બિંદુ ક્યાં હશે તમારું એક્સ વાય રેખા પર જ આવશે। એટલે તમારું એક્સ વાય રેખા પર થઈ ગયું પોઈન્ટ। ઓકે, અને એચપીની 30 mm નીચે છે તો પહેલું પોઈન્ટ હતું તો તમારું એચપીની નીચે હશે પોઈન્ટ તો તમારું ક્યાં આવશે પ્રોજેક્શન ઓર ફ્રન્ટ વ્યૂ તમારું ક્યાં આવશે એક્સ વાય રેખાની નીચે આવશે। ઓકે, પહેલું પોઈન્ટ હતું શોર્ટકટ મેથડનું તો 30 mm આપણે ક્યાં જવાનું નીચે જવાનું તો તમારું 30 mm થશે। ઓકે, અને એચપીની નીચે છે અને હોરિઝોન્ટલ પ્લેન પર તમારું ક્યાં આવશે ફ્રન્ટ વ્યૂ તો એને આપણે કઈ રીતે બતાવીશું ડેશ વડે। તમારું પોઈન્ટ આ થયું એ ડેશ અને આ પોઈન્ટ થયું તમારું એ। સમજ પડી દીકરાઓ? જો એ ક્યાં છે વર્ટિકલ પ્લેનમાં છે તો વર્ટિકલ પ્લેનમાં હશે તો ક્યાં હશે તમારું પોઈન્ટ એક્સ વાય રેખા પર જ આવશે। તો એક્સ વાય રેખા પર તમે ગમે ત્યાં લઈ શકો છો આ પોઈન્ટને। સેમ તમારું પછી શું કીધું છે કે હોરિઝોન્ટલ પ્લેનની 30 mm નીચે છે તો શોર્ટકટ મેથડમાં આપણે પહેલું પોઈન્ટ લખ્યું હતું કે હોરિઝોન્ટલ પ્લેનની નીચે હશે પોઈન્ટ તો ક્યાં આવશે એક્સ વાય રેખાની નીચે આવશે। તો એક્સ વાય રેખાની નીચે આવી ગયું। કેટલા નીચે લેવાનું છે આપણું 30 mm। 30 mm તમને આપેલું છે। ઓકે, અને હોરિઝોન્ટલ પ્લેન છે તો તમારું ત્યાં તમને શું મળશે ફ્રન્ટ વ્યૂ મળશે। તો ફ્રન્ટ વ્યૂને આપણે કેવી રીતે બતાવતા હતા તો ડેશ વડે। ઓકે, તો ડેશ મળશે અહીંયા એ ડેશ તમારું આ પોઈન્ટ એ થયું, આ તમારું એ ડેશ થયું અને આ તમારું કેટલું થયું 30 mm। તો આનું આન્સર પણ જોઈ લઈએ તો આનું આ છે। ઓકે, એ પોઈન્ટ આવ્યું આ એ ડેશ આ અને આ કેટલું છે ડિસ્ટન્સ 30 mm। સમજ પડી શોર્ટકટ મેથડમાં ઇઝીલી આપણે ડ્રો કરી શકીએ। નાવ બિંદુ બી તમારું ક્યાં છે હોરિઝોન્ટલ પ્લેનમાં છે અને વર્ટિકલ પ્લેનની 20 mm આગળ છે।
ઓકે, તો કેવી રીતે દૂર કરવાના? પહેલાં આપણે XY લાઇન દોરીશું પહેલાં તો આપણે, અને બિંદુ બી તમારું ક્યાં છે? હોરિઝોન્ટલ પ્લેનમાં છે. એ હોરિઝોન્ટલ પ્લેનમાં છે એટલે ક્યાં આવશે? તમારું XY રેખા પર જ આવશે. તો આ તમારું પોઈન્ટ બી થયું. અને બી પોઈન્ટ તમને કીધું છે અને હોરિઝોન્ટલ પ્લેનમાં છે. તમને અહીંયા શું મળશે? તમને ફ્રન્ટ વ્યૂ મળશે. ઓકે, તો ફ્રન્ટ વ્યૂને આપણે કઈ રીતે બતાવતા હતા? બી ડેશ વડે. ઓકે, હવે તમને શું કીધું છે? વર્ટિકલ પ્લેનની 20 mm શું છે? આગળ છે. હવે આગળ એટલે ક્યાં આવશે? તમારું XY રેખાની નીચે આવશે. ઓકે, તો તમારું પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા બીજું પોઈન્ટ અહીંયા આવશે અને વર્ટિકલ પ્લેનમાં છે. તો તમને શું મળશે? અહીંયા ટોપ વ્યૂ, અને આપણે બતાવીએ છીએ બી વડે. તો તમને અહીંયા બી ડેશ મળશે, અહીંયા તમને બી મળશે. અને ડિસ્ટન્સ કેટલું છે? 20 mm. તો 20 mm લખવાનું અહીંયા. તમારું બી ડેશ ઉપર આવશે, બી નીચે આવશે. ઓકે, XY રેખાની. તો તમે આનું આન્સર જોઈ શકો છો અહીંયા. તો આવ્યું તમારું આન્સર. તો બી ડેશ ઉપર આવ્યું, બી નીચે આવ્યું અને 20 mm નો ડિસ્ટન્સ આવ્યો. સમજ પડી? સેમ તમારું થર્ડ પોઈન્ટ છે કે બિંદુ સી હોરિઝોન્ટલ પ્લેનની 20 mm ઉપર છે અને વર્ટિકલ પ્લેનની 20 mm પાછળ છે. તો શું કરશું? પહેલાં તો આપણે XY લાઇન દોરીશું. ઓકે, અને HPની 20 mm ઉપર છે. તો ક્યાં આવશે તમારું પોઈન્ટ? XY ની ઉપર આવશે. બરાબર, કેટલું mm આવશે? તો 20 mm. તો અહીંયા 20 લખવાના આપણે. ઓકે, અને HPની ઉપર છે અને ફ્રન્ટ વ્યૂ આવશે એટલે શું આવશે? અહીંયા પોઈન્ટ તમને મળશે સી ડેશ. ઓકે, અને બીજું શું કીધું છે કે વર્ટિકલ પ્લેનની 20 mm શું છે? 20 mm પાછળ છે. તો ક્યાં આવશે તમારું? 20 mm પાછળ છે એટલે વર્ટિકલ પ્લેનની પાછળ તમારું ક્યાં આવશે? XY રેખાની ઉપર આવશે. ઓકે, સેકન્ડ પોઈન્ટ હતું શોર્ટકટ મેથડમાં કે વર્ટિકલ પ્લેનની પાછળ હશે તો XY રેખાની ઉપર આવશે, અને વર્ટિકલ પ્લેનની આગળ હશે તો XY રેખાની નીચે આવશે. અહીંયા પાછળ કીધું છે એટલે ક્યાં આવશે? તમારું XY રેખાની ઉપર આવશે. એટલે આ પોઈન્ટ પર તમારું ક્યાં આવશે? ઉપર જ આવશે. એટલે સી અને સી ડેશ તમારા પોઈન્ટ ક્યાં આવશે? એક જ પોઈન્ટ પર આવશે. કેમ કે ડિસ્ટન્સ પર તમને કેવું કીધું છે? સેમ કીધું છે, 20 mm છે. તો 20 mm ઉપર જવાનું આપણે અને સી પોઈન્ટ આવશે. સો સી ડેશ એન્ડ સી તમારે ક્યાં આવશે? એક જ પોઈન્ટ પર આવશે, 20 mm પર. તો આનું આન્સર જોઈ લઈએ આપણે. તો જોઈ શકો છો અહીંયા તમે, આ તમારું સી પોઈન્ટ છે. બંને ક્યાં આવ્યા? XY રેખાની ઉપર આવ્યા, સી ડેશ એન્ડ સી 20 mm. ઓકે, નાવ થર્ડ પોઈન્ટ છે, ફોર્થ પોઈન્ટ છે તમારું ડી પોઈન્ટ. સો બિંદુ ડી HPની 25 mm નીચે છે અને વર્ટિકલ પ્લેનની 40 mm પાછળ છે. તો શું કરશું? પહેલાં તો XY લાઇન દોરશું આપણે. સો HPની ક્યાં છે? તમારી 25 mm નીચે છે. તો ક્યાં આવશે? HPની નીચે એટલે ક્યાં આવશે? તમારું XY રેખાની નીચે આવશે પોઈન્ટ. ઓકે, સો ધીસ ઇઝ યોર પોઈન્ટ ડી. અને કયું આવશે? પોઈન્ટ ડી ડેશ આવશે. કેમ કે HPમાં તમને શું મળશે? ફ્રન્ટ વ્યૂ મળશે. તો આ તમારું 25 mm થયું ડી ડેશ. અને બીજું શું કીધું છે કે વર્ટિકલ પ્લેનની શું છે? 40 mm ક્યાં છે? પાછળ છે. તો પાછળ છે એટલે ક્યાં આવશે? તમારું XY રેખાની ઉપર આવશે. તો આને ઉપર લઈ જઈશું XY રેખાની ઉપર. અને તમારું વર્ટિકલ પ્લેનમાં છે એટલે તમને ત્યાં શું મળશે? ટોપ વ્યૂ મળશે. તો એને આપણે બતાવીશું પોઈન્ટ ડી વડે. અને કેટલું mm છે? 40 mm. ઓકે, તો એટલે તમારું ડી પોઈન્ટ ઉપર આવશે XY રેખાની, ડી ડેશ નીચે આવશે. એટલું 25 mm અને ઉપર 40 mm. તો આનો આન્સર જોઈ લઈએ આપણે. તો આવ્યું તમારું આન્સર. ડી ડેશ નીચે આવશે, ડી ઉપર આવશે. આ 40 mm અને આ 25 mm. સમજ પડી? એકદમ ઇઝીલી થઈ જાય છે ને હવે શોર્ટકટ મેથડથી. નાવ બિંદુ ઈ. સો બિંદુ ઈ તમારું ક્યાં છે? વર્ટિકલ પ્લેનમાં છે ને હોરિઝોન્ટલ પ્લેન બંનેમાં છે. તો આ તો એકદમ સિમ્પલ છે. XY રેખા દોરવાની, XY રેખા પર જ આવશે તમારા બંને પોઈન્ટ. તો તમારું આ પોઈન્ટ થયું ઈ પોઈન્ટ. ઓકે, તમારું ઈ પણ અહીંયા આવશે અને ઈ ડેશ પણ તમારું અહીંયા જ આવશે XY રેખા પર જ. તો બંને પોઈન્ટ તમારે ક્યાં આવશે? એક જ પોઈન્ટ પર આવશે. તો ધીસ ઇઝ યોર ઈ પોઈન્ટ. નાવ એફ પોઈન્ટ તમને કીધું છે કે હોરિઝોન્ટલ પ્લેનની 40 mm ઉપર છે. ઓકે, અને વર્ટિકલ પ્લેનની 10 mm આગળ છે. સો ડ્રો કરીએ આને. સો ધીસ વન યોર XY લાઇન. અને પોઈન્ટ એફ તમારું ક્યાં છે? હોરિઝોન્ટલ પ્લેનની 40 mm ઉપર. તો HPની ઉપર મતલબ ક્યાં આવશે? તમારું XYની ઉપર આવશે. તો ધીસ ઇઝ યોર XYની ઉપર આવશે. પોઈન્ટ એફ છે એટલે એફ ડેશ આવશે ફ્રન્ટ વ્યૂ. તમારું HP સાથે શું આવશે? ફ્રન્ટ વ્યૂ. તો તમારું પોઈન્ટ એફ ડેશ ક્યાં આવશે? XYની ઉપર અને 40 mm ઉપર આવશે. સેમ તમારું બીપીની 10 mm શું કીધું છે? આગળ કીધું છે. તો વર્ટિકલ પ્લેનની આગળ હશે તો તમારું ક્યાં આવશે? પોઈન્ટ XY રેખાની નીચે આવશે. ઓકે, સો XY રેખાની નીચે જવાનું આપણે. અને કેટલું mm જવાનું છે? 10 mm કીધું છે. ઓકે, તો તમને અહીંયા કેવા પોઈન્ટ મળશે? એફ પોઈન્ટ મળશે. ઓકે, સો એફ ડેશ તમારું ઉપર આવશે 40 mm, એફ તમારું નીચે આવશે 10 mm. સો તમે જોઈ શકો છો આન્સર એફ ડેશ તમારું ઉપર આવશે XY ની, એફ નીચે આવ્યું 10 mm. સેમ તમારું પોઈન્ટ જી છે. તો તમારું પોઈન્ટ જી
ક્યાં છે? વર્ટિકલ પ્લેનમાં છે અને હોરિઝોન્ટલ પ્લેનની ક્યાં છે? 25 mm ઉપર છે. સો સિમ્પલ છે, વર્ટિકલ પ્લેન મળે તમારું પોઈન્ટ અહીંયા આવશે ડાયરેક્ટલી, આ તમારું પોઈન્ટ જી થયું, અને હોરિઝોન્ટલ પ્લેનની 35 mm ઉપર છે એટલે એચપીની ઉપર મતલબ ક્યાં આવશે? એક્સ વાય રેખાની ઉપર, અને એચપી સાથે તમારું કેવું આવશે? ફ્રન્ટ વ્યૂ. તમારું કેવું આવશે? જી ડેશ અને 35 mm ઉપર. સો તમારું 35 mm ના ઉપર કેવું આવશે? જી ડેશ, અને તમારું પ્લેન પર કેવું આવશે? એક્સ વાય રેખા પર જી પોઈન્ટ. સો ધીસ ઇઝ યોર આન્સર. આ તમારું જી થયું, આ તમારું જી ડેશ થયું 35 mm પર. સમજ પડી? એકદમ ઇઝી છે એક્ઝામ્પલ. ઓકે, શોર્ટકટ મેથડ એકદમ કરી મૂક્યું. તમને બંને મેથડમાં બતાવી છે. ઓકે, કઈ રીતે આપણે સમજવાના છે. પહેલાં તો આપણે પોઈન્ટ સમજવાના છે કઈ રીતે છે. તો ગયા વિડીયોમાં આપણે જોયું હતું. ઓકે, ગયા વિડીયોમાં આપણે પ્લેન લઈને આપણે પોઈન્ટ લીધા હતા, અને પછી મેં તમને બધું સમજાવ્યું હતું કે પોઈન્ટ તમારું એ બીપીમાં છે, એચપીથી 35 mm ઉપર છે. ઓકે, એટલે આપણે પોઈન્ટ અહીંયા મળશે. ઓકે, પછી આપણે શું કર્યું હતું? એ પોઈન્ટનું આપણું ફ્રન્ટ વ્યૂ જોયું હતું, પછી રોટેટ કર્યું હતું આપણે હોરિઝોન્ટલ પ્લેનને, અને પછી આને આપણું ટોપ વ્યૂ દોર્યું હતું. તો તમારી આ લોંગ મેથડ છે. ઓકે, એટલે આપણે પહેલાં સમજવાનું છે કઈ રીતે છે, ને પછી આપણે શોર્ટકટ મેથડ બી અપ્લાય કરી શકીએ બંનેમાં. ઓકે, સો આ તમારું એક્ઝામ્પલ છે. નાઉ લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. ઓકે, સો યુ કેન બી ઇઝીલી અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ડ્રો ધ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. સો બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ શોર્ટકટ મેથડ અપ્લાય કરીને. સો તમને અહીંયા આપ્યું છે, ડ્રો ધ પ્રોજેક્શન ઓફ ફોલોઈંગ પોઈન્ટ ઓન ધ સેમ ગ્રાઉન્ડ લાઇન કીપિંગ ધ પ્રોજેક્શન 25 mm અપાર્ટ. ઓકે, તો આપણે શું કરવાનું છે? અહીંયા તમારી જે લાઇન છે ગ્રાઉન્ડ લાઇન તે કેવી છે? સેમ છે. એનો મિનિંગ શું? તમારે એક જ એક્સ વાય લાઇન પર બધા પોઈન્ટને ડ્રો કરવાના છે. તમારે એક એક્સ વાય લાઇન ડ્રો કરવાની છે. ઓકે, અને એના ઉપર તમારે બધા પોઈન્ટને, તમને પોઈન્ટ આપેલા હશે એ બી સી ડી ઈ એફ જી એચ. ઓકે, અહીંયા 6 2 4 6 7 પોઈન્ટ છે એ ટુ જી. તો બધા પોઈન્ટ તમારે અહીંયા એ ટુ જી બતાવવાના છે એક્સ વાય લાઇનની ઉપર. ઓકે, અને 25 mm શું કીધું છે? અપાર્ટ કીધું છે. એટલે શું? બધા પોઈન્ટના ડિસ્ટન્સ, એટલે પોઈન્ટ એ થી લઈને બી સુધી, બી થી સી કેટલા એમ દૂર રાખવાના છે? આપણે 25 mm નું ગેપ રાખવાનું છે પોઈન્ટ એ થી બી, બી થી સી. ઓકે, આ ગેપની વાત કરું છું. ઓકે, સો અપ્લાય કરીએ. સો ફર્સ્ટ તમને આપ્યું છે કે પોઈન્ટ એ ઇન એચપી એન્ડ 20 mm બિહાઇન્ડ ધ વીપી. એટલે તમારું ક્યાં છે? પોઈન્ટ હોરિઝોન્ટલ પ્લેનમાં છે, અને 20 mm ક્યાં છે? બિહાઇન્ડ છે, વર્ટિકલ પ્લેનની પાછળ છે. ઓકે, તો પાછળ તમારું હશે વર્ટિકલ પ્લેનની, તો ક્યાં આવશે? એક્સ વાય રેખાની ઉપર આવશે પોઈન્ટ. તો તમે જોઈ શકો છો એક્સ વાય રેખાની ઉપર પોઈન્ટ છે 20 mm, અને હોરિઝોન્ટલ પ્લેનમાં છે, તો નીચે તમારું શું આવશે? એ ડેશ આવશે, અને ઉપર શું આવશે? એ આવશે. કેમ કે હોરિઝોન્ટલ પ્લેનમાં તમને ફ્રન્ટ વ્યૂ મળશે, તો અહીંયા તમને શું આવશે? એ ડેશ મળશે, ઉપર તમને એ મળશે. નાઉ પોઈન્ટ બી તમને શું કીધું છે કે 40 mm અબોવ ધ એચપી. એટલે શું? અબોવ એટલે શું? ઉપર, એચપીની ઉપર છે, અને 25 mm ઇન ફ્રન્ટ ઓફ બીપી, બીપીની વર્ટિકલ પ્લેનની આગળ છે. સો અબોવ એચપી તો ઉપર આવશે પોઈન્ટ. ઓકે, એક્સ વાય તમને અબોવ એચપી કીધું છે એટલે એક્સ વાય રેખાની ઉપર આવશે પોઈન્ટ. સો બી પોઈન્ટ તમારું ક્યાં આવશે? ઉપર આવશે. તો 40 mm ઉપર જવાનું આપણે. સો ધીસ ઇઝ યોર બી પોઈન્ટ. અને એચપીમાં છે એટલે તમને શું મળશે? અહીંયા ફ્રન્ટ વ્યૂ મળશે. તો શું પોઈન્ટ મળશે આપણને? બી ડેશ પોઈન્ટ મળશે. સેમ 25 mm ઇન ફ્રન્ટ ઓફ છે, એટલે શું? આગળ છે. સો આગળ તમારું હશે બીપીની આગળ. તો ક્યાં હશે તમારું પોઈન્ટ? એક્સ વાય રેખાની નીચે આવશે. સો પોઈન્ટ બી ઇઝ યોર એક્સ વાય રેખાની નીચે છે પોઈન્ટ બી, અને કેટલું નીચે છે? 25 mm. ઓકે, તો અહીંયા તમને પોઈન્ટ બી મળશે, અહીંયા તમને પોઈન્ટ બી ડેશ મળશે. ઓકે, નાવ થર્ડ વન છે સી પોઈન્ટ, તમારું વર્ટિકલ પ્લેનમાં છે, અને 40 mm અબોવ ધ એચપી છે. અબોવ એટલે શું? ઉપર. તો આપણે ઉપર જવાનું એક્સ વાય રેખાની અબોવ કીધું છે એટલે 40 mm ઉપર જવાનું આપણે. અને ઉપર તમને શું મળશે? એચપી સાથે ફ્રન્ટ વ્યૂ મળશે. તો તમને ઉપર શું મળશે? સી ડેશ પોઈન્ટ મળશે. તમારું પોઈન્ટ બીજું ક્યાં છે? વર્ટિકલ પ્લેનમાં છે, એટલે વર્ટિકલ પ્લેનમાં તમારું એક્સ વાય રેખા પર જ આવશે પોઈન્ટ, એટલે તમને આ પોઈન્ટ સી મળશે. ઓકે, નાવ નેક્સ્ટ પોઈન્ટ તમને કીધું છે ડી પોઈન્ટ. તો તમારું ડી પોઈન્ટ ક્યાં છે? 25 mm બિલો ધ એચપી એન્ડ 25 mm બિહાઇન્ડ ધ વીપી. સો બિલો એચપી એટલે શું? એચપીની નીચે. તો આપણે ક્યાં જવાનું? એક્સ વાય રેખાની નીચે જવાનું. તો તમારે પોઈન્ટ ડી ક્યાં આવશે? એક્સ વાય રેખાની નીચે આવશે. તો ધીસ ઇઝ યોર પોઈન્ટ ડી ડેશ. ઓકે, અને કેટલું નીચે છે? તો 25 mm. તો ધીસ ઇઝ યોર 25 mm એન્ડ 25 mm બિહાઇન્ડ ધ વીપી. બિહાઇન્ડ એટલે શું? પાછળ. તો પાછળ તમને આપેલું હશે બીપીના, તો ક્યાં આવશે? તમારું એક્સ વાય રેખાની ઉપર આવશે પોઈન્ટ. તો ધીસ ઇઝ યોર પોઈન્ટ ડી. ઓકે, નાવ પોઈન્ટ ઈ તમારું ક્યાં છે? 15 mm અબોવ ધ એચપી. સો અબોવ ધ એચપી એટલે શું? ઉપર, એચપીની ઉપર. સો એક્સ વાય રેખાની ઉપર આવશે પોઈન્ટ. સો ધીસ ઇઝ યોર પોઈન્ટ ઈ ડેશ, અને એચપી સાથે તમારું શું આવશે? ફ્રન્ટ વ્યૂ ઓર એલિવેશન. સો ધીસ વન ઇઝ યોર ઈ ડેશ પોઈન્ટ. એન્ડ 50 mm બિહાઇન્ડ ધ બીપી. સો બિહાઇન્ડ એટલે શું? પાછળ. સો પાછળ તમારું પોઈન્ટ છે, તો તે ક્યાં આવશે? એક્સ વાય રેખાની ઉપર આવશે. તો આપણે ઉપર જવાનું પાછું.
ઓકે સો 50 mm કેટલું છે 50 mm, તો 50 mm આપણે ઉપર જવાનું. સો પોઈન્ટ તમને ક્યાં મળશે એક્સ વાય રેખાની ઉપર તમારા બંને પોઈન્ટ ક્યાં આવશે ઉપર આવશે એટલે તમારું સેકન્ડ એલિવેશન થયું, સેકન્ડ તમારું સેકન્ડ એંગલમાં થયું હોય બરાબર. આ પોઈન્ટ તમારું પોઈન્ટ ઈ. સો બંને પોઈન્ટ તમારે ક્યાં આવશે એક્સ વાય રેખાની ઉપર આવશે, અહીંયા 30 નહીં 50 આવશે. ઓકે, જે એક્ઝામ્પલમાં તમને આપ્યું હશે તે. નાવ પોઈન્ટ એફ ક્યાં છે તમારું 40 mm બિલો એચપી છે. સો બિલો એચપી તમારું ક્યાં નીચે આવશે, તો એક્સ વાય કંઈ નીચે જઈશું આપણે 40 mm અને તમને ક્યાં શું પોઈન્ટ મળશે એફ ડેશ મળશે એચપી સાથે, અને 25 mm ઇન ફ્રન્ટ ઓફ બીપી છે. તો ઇન ફ્રન્ટ ઓફ બીપી એટલે બીપીની આગળ, તો એ પણ તમારું ક્યાં આવશે એક્સ વાય રેખાની નીચે આવશે. તો આપણે 15 mm ક્યાં જઈશું નીચે જઈશું, તો તમને પોઈન્ટ મળશે એફ. નાવ પોઈન્ટ જી ઇઝ બોથ ઇન એચપી એન્ડ બીપી. તમારું પોઈન્ટ જી ક્યાં છે વર્ટિકલ પ્લેન અને હોરિઝોન્ટલ પ્લેન બંનેમાં છે. તમને પોઈન્ટ ક્યાં મળશે એક્સ વાય રેખાની ઉપર જ મળશે. સો પોઈન્ટ જી એન્ડ જી ડેશ બંને ક્યાં આવશે તમારા એક્સ વાય રેખા પર જ આવશે. ઓકે, સો ધીસ વન યોર ટોટલ આપણે 8 પોઈન્ટ એક જ લાઇન પર ડ્રો કર્યા છે. ઓકે, 2 4 6 7 પોઈન્ટ છે. ઓકે, સો અને બે પોઈન્ટ વચ્ચે આપણે અંદર કેટલું લીધું છે 25 mm તમને આપ્યું છે એક્ઝામ્પલમાં એટલા માટે. ઓકે, સો આઈ હોપ કે તમને સમજ પડી હશે કે કઈ રીતે આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ ડ્રો કરવાના છે. ઓકે, મેં તમને લોંગ મેથડ પણ બતાવી, શોર્ટ મેથડ પણ બતાવી. ઓકે, સો આના પછી આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરશું પ્રોજેક્શન ઓફ લાઇન, રેખાના પ્રક્ષેપો. તો અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. તમને કંઈ પણ ના ખબર પડી હોય તમે પૂછી શકો છો, મેસેજ કરી શકો છો. ઓકે, બુકમાં 2-3 એક્ઝામ્પલ બી આપ્યા છે બીજા, એ તમે એક્ઝામ્પલ કરજો એક્સરસાઇઝના. ઓકે, so I hope you understand how to do the projection of point. So thanks for watching. In the next video lecture we will start from the projection of line. Okay.